તો તું મારા દૂધની તો લાજ રાખ, એટલી તો શરમ રાખ. તો ગાયના દૂધના 30 રૂપિયા છે કે તારા 60 લઈ લે લીટરના. એટલે મેં ઉભો રહ્યો, તાલી પાડવા માંડ્યો. માની આંખમાંથી આંસુ જાય. મેં કીધું હાચી વાત છે. તારો પગાર કેટલો? તો કે ₹1,00,000. એ સમયમાં ₹1,00,000. હું તે કેટલા લીટર દૂધ પીધું એની પાસે હિસાબ છે? મેં તો હિસાબ નથી કર્યો કે મેં એટલા લીટર દૂધ તને પાયું, ધાવણ પાયું. પણ તું એક કામ કર ને, તારી પાસે એટલા બધા રૂપિયા હોય ને તો પેલા 9 મહિનાનું ભાડું ભરી દે. મને ગોદમાં તે જન્મ લીધો ને, મોટો થયો ને, એનું ભાડું ભાઈ મહિને ટોટલ મારે. હું બોલવા માંડ્યો એક દિવસ અડધો કલાક મેં કાઢ્યો. મને કે આમાં તો કે 1000 કરોડ રૂપિયા ઉપર વયું જાય છે. હું કહું હજી બીજું બાકી છે. પ્રેમની વ્યાખ્યા તો કરવાની બાકી છે. તારા લુગડા ધોયા, તને સંડાસ કરેલો ધોયો, એ તો હજી કોઈ હિસાબ બાકી છે. મને કે તો હું આખી જિંદગી કમાવતો એ પૂરું કરી શકું નહીં. તો એટલે જ કીધું છે કે તારી ચામડીમાંથી જૂતા બનાવીને તું મા બાપને પહેરાય ને તો પણ મા બાપના ઋણમાંથી તું મુક્ત થઈ શકે નહીં. ત્યારે એની બોલતી બંધ થઈ. પેલા તો માજીને એમ લાગ્યું કે તમે વાહ વાહ કરી મારા દીકરાની, પણ એ વાહ વાહ પાછળ મારા શબ્દો હતા. કારણ કે સીધી રીતે માને. થોડુંક ભણાઈ લે અને મા બાપ ભણાઈ લે. આ શું છે? આ પ્રમાણ છે નેગેટિવ લોકોનો સંગ. અને ત્યારે જરૂર પડે કે આચરણ, મહાપુરુષનું આચરણ જોઈને તું જીવનમાં ઉતાર અને એના શબ્દો ઉપર તું ધ્યાન આપ. કેટલાક લોકો એવું માનતા હોય કે રાગ દ્વેષ અંતકરણના ધર્મો છે, આથી તેમને દૂર નથી કરી શકાતા. પરંતુ આ વાત યુક્તિસંગત નથી દેખાતી. વાસ્તવમાં રાગ દ્વેષ અંતકરણના આગંતુક વિકારો છે. રાગ દ્વેષ અંતકરણના આગંતુક વિકાર. નાના હતા ત્યારે આપણામાં રાગ દ્વેષ નતો. મોટા થતા ગયા એ આવ્યા આપણામાં. આવ્યા શું કરવા? લાલચ જાગી. તો એ તો આવનારો છે, આવનારને કાઢી શકાય છે. પણ આપણે કાઢી ન શકીએ તો વાળી તો શકાય જ છે. એટલે તો ઘણા નહીં કહેતા પગ માથે કુવાડો માર્યો. પણ કુવાડા માથે ઘણા પગ મારે. થવાનું તો બે હરખું જ ને. પગ માથે કુવાડો મારે તોય લાગે, અને કુવાડા માથે પગ મારે તોય લાગે. એને વાળો. જો નીકળી ના જાય, નીકળી ના શકે તો એને વાળી. ના ના હવે તો અમારે બહુ ગઈ થોડી રહી કે હવે મેં શું કરી શકવાનું. એટલે હવે જ થાય. અટાણે કઈ ઉપાધિ ખરી નહીં? વ્યવહારની નહીં, તહેવારની નહીં, લેવા જવું નહીં, કમાવા જવું નહીં, માથે કોઈ ઉઘરાણી વાળો નહીં, કોઈને ચૂકવણું. એ 2 ટાઈમ રોટલા ખાઈ, 2 જોડી કપડા, હા, ખાટલી પાટલી માટલી ને બાટલી. બાટલી એટલે દવાની હો, ઓલી નહીં. ખરેખર અટાણે મજા છે. કોઈ ટેન્શન નહીં. ઘણા એવું લાગે કે બાળપણમાં ટેન્શન. ના, બાળપણમાં મજા ના. બાળપણમાં તો મા બાપ કે આમ ચીટલો ભરે એટલે ભણવા જવાનું. ભણવા જાય એટલે સાહેબુ ચીટલા ભરે. સાહેબુ ખોટું ન લગાડતા હો. અમારા વખતમાં મારતા. તમે અમારી હારે જઈશો. અમારે તો સાહેબ એવા હતા ને કે ખોટી રાખતા. હા, વાહામાં લાલ લીસોટા ન થાય ને, અને ઘેરે જઈને કહેવાય નહીં, ને તે બીજા 2 પડે. તઈ આપણે તૈયાર થયા હો. અટાણે કઈ કહેવાતું તો છે જ નહીં. છોકરાને કાન ખેંચવો હોય તો પડદો ફાટી જાય. અરે તારી ભલી થાય. આવો નબળો પડદો અમારે મસળી નાખતા. ખરેખર આજે માણસમાં આચરણની ખામી છે અને શબ્દોનું જ્ઞાન નથી. અચાણે આમ તો ખરેખર જોવા જઈએ ને તો બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન, અંગ્રેજીમાં જે કહે ને, બ્રેડ એટલે રોટલી, ઓરિએન્ટલ એટલે ઉત્પન્ન કરવું, એજ્યુકેશન એટલે ભણતર. રોટલો કેમ કમાવો ને એનું ભણતર છે ખરેખર ને. લાઈફ ઓરિએન્ટલ એજ્યુકેશન નથી. લાઈફ એટલે જિંદગી, જીવન. જીવન કેમ જીવવું એનું શિક્ષણ નથી. એટલે તો રામે કીધું તું હું જીવો એમ જીવો, અને કૃષ્ણએ કીધું તું કે હું કહું એમ જીવો.
આ બે આપણે અવતારો આપણને માર્ગદર્શન આપી ગયા. પણ કે અમારે તો કે ભગવાને કીધું એમ તો ન જીવી શકાય. ન જીવી શકાય એટલે જીવવાની કોશિશ તો કરો. ઘણી વખત આપણે પલાયનવાદી છીએ. હા, જે ન તકલીફ પડે ને ત્યાંથી પાછા વળી. કારણ કે યુવાનની વ્યાખ્યા કરવી હોય તો, અને યુવાનની વ્યાખ્યા ત્યારે જ થાય કે રડતો હોય, નિહાકા નાખતો હોય તો બુઢો છે. એને કઈ એમ નિહાકા જ નાખતો હોય એને ઘરડો કહેવાય, ગહાઈ ગયેલો. વૃદ્ધ નહીં, વૃદ્ધ તો વધેલો. ઘરડો નિહાકા નાખતો હોય અને કાયમ રો રો કરતો હોય. એટલે રડતો એટલે આંખમાં આહું હોય એમ નહીં. હા, નિહાકા નાખે અમારાથી હવે કાંઈ થાય એવું નથી. અરે કેમ ન થાય? તો યુવાન કોને કહેવાય? બાળક કોને કહેવાય? હઠ કરે, હા, અને સતત માઇક કરે એને બાળક કહેવાય. આ ચારમાંથી કાંઈ પણ એનામાં ગુણ ના હોય, અવગુણ ના હોય, એ યુવાન કહેવાય. કરીશ જ, આમે ખાડો આવે ને તો આમ તરું એવું વિચારે નહીં, કૂદી જાય. આને કહેવાય યુવાન. 182 વર્ષની ઉંમરે ભીષ્મ પિતા મહાભારતના યુદ્ધમાં સેનાપતિ તરીકે લડવા ગયા હતા. એવું નથી હંસલો નાનો ને દેવાળું જૂનું થયું છે. પણ ઘણા તો મનથી મરેલા હોય તો 20 વર્ષ નહીં, ઘરડા જેવા હોય. અમારે કાંઈ ન થાય. અરે કોડા 20 વર્ષનો તન જવાની કેદી આવી. અને ઘણા 60 વર્ષે થનગનતા હોય. અમારે એક કાકા પેલા રહેતા અરબુદા નગરમાં, ત્યાં હું ભાડે રહેતો એટલે પાછળ રહેતો. 75 વર્ષની ઉંમર હતી ને, પણ એનો તેજ જોયું હોય ને તો મને એક ભાઈ કીધું હતું, મને કે આનું તેજ બહુ સરસ છે નહીં. મેં કીધું ખંડર દેખ કે પતા ચલતા હૈ કે ઇમારત અચ્છી હોગી. 75 વર્ષ એટલે ખંડર જ થઈ ગયું. પણ એ ખંડર જોતા તો એમ ખબર પડે કે ભાઈ આની જોવાની કેવી છે. અને ઘણા તો શું છે, 20 વર્ષના 25 વર્ષના હાયલા જતા હોય ને તો તવાઈ ગયેલ ભાજી દેવા. બોલ. હા, અને એટલે હું કહું ને કે સત્સંગીનું મોઢું જોવું સારું, પણ તવાઈ ગયેલ ભાજી વાળા જોવું ખરેખર આપણે નમાલા થઈ જાય. બોલો. એના કરતા જે મંદિર જતો છે ને એ આનંદમાં છે, અને દર્શન કર્યા પછી તો ઓર આનંદમાં હોય. એટલે એના મોઢા ઉપર તેજ ઝલકા વિના રહેતું નથી. અને એટલે જ શિવપુરાણમાં લખ્યું છે કે શિવપુરાણને સાંભળ્યા પછી જે સામો મળે ને એ આપણે શિવના દર્શન બરાબર છે. આવો શબ્દ વાપરે.